નામનું મહત્વ બતાવતા બતાવતા યમરાજા સ્વયં કહે છે કે દુનિયામાં સૌથી ઉત્તમ સાધન એ નામ છે. કલિકાલમાં અનેક સાધનો નબળા પડશે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે બહુ જ બધા સાધનો બતાવ્યા છે. સાધન એટલે ઈશ્વરને પામવા માટે જે કર્મ કરવામાં આવે એને સાધન કહેવાય. એમાં એક સાધન છે વ્રત. વ્રત કરવાથી પરમાત્મા મળે. વ્રત અને ઉપવાસ એ બહુ ઉત્તમ સાધન કીધું છે. અરે ભગવાન કેટલા બધા નિયમો છે ને આપણે નવા બનાવ્યા છે. ભૂખે કોઈ દિવસ ભગવાન ભજાય નહીં. બોલો જશે આવડું ખાઓ પીઓ ને ભગવાન નામ લો એવું નથી. ભૂખ્યા રહેવાનું એટલા માટે કીધું છે કે જો અન્ન ઓછું ખાઈએ તો શરીરમાં તામસ તત્વ ઓછું પેદા થાય. જેટલું અન્ન વ્યક્તિ ઓછું ખાય એટલી આળસ એના શરીરમાં ઓછી થાય. અન્ન જે ખાઈએ એ અન્નથી આપણા શરીરમાં વિકાર પેદા થાય. ઓળકાર જે આવે છે એ વિકાર છે. અપાન વાયુ જે આપણે શું કહેવાય વિકારો કે વિકારો ઓછા થાય એટલે વ્યક્તિ અન્ન ઓછું ખાય. એટલે અન્ન ઓછું ખાવું જોઈએ. બોલો જય શ્રી કૃષ્ણ. આમાં ખાસ એકાદશીના દિવસે બિલકુલ ન ખવાય આવું કીધું છે. એકાદશી શું ખવાય તો અલગ અલગ નિયમો છે. એકાદશીના દિવસે આમ જોવા જઈએ તો એક જ તુલસીનું પાન પર જેટલું મુકાય એટલું જ ખાવાનું. પણ શું કીધું ભાઈ અમારા બધા તો આટલું મોટું તુલસીનું પાન મળે. બોલો જય શ્રી કૃષ્ણ. એટલું મિરેકલ નાખી તુલસીનો આખો છોડ બદલી નાખેલો હોય. અહીંયા આટલા પાન હોય કે અહીંયા જો અહીંયા આટલા મોટું તુલસીનું પાન જોવા મળે ક્યારે. એટલું બધું મિરેકલ નાખીને આખો છોડ બદલી નાખેલો હોય. એટલા મોટા પાન પર કોઈ તરબૂચ મૂકી અડધું તરબૂચ સવાર ખાય અડધું તરબૂચ સાંજે ખાય. 12 માસ અહીંયા કેરી મળે. બોલો ફ્રોઝન કરીને અને એમાં તમે સુરતી પરિવાર જો સાહેબ રીંગણા ફ્રોઝન કરીને આખી જિંદગી રીંગણા ખાય. બધું જ ફ્રોઝન કરી ખાય. તાજા રીંગણા કાઢવાના બેકેટમાંથી એ ફ્રોઝન કરવાના અને ગયા વર્ષના ફ્રોઝન કરવા અત્યારે ખાવાના. આવી જ વ્યવસ્થા. પાપડી એમાં ઘરમાં તમને ફ્રીજમાં બરફ ના મળે કે પાપડી મળે. પાણી ના હોય તો તમને રતાળું જોવા મળે ના ફ્રીજમાં. બધું ખાઈએ આનંદ કરીએ. બધી વાત સાચી. ખાઈએ પીએ બધું ઠીક છે પણ મન સત્વગુણી બને એવો પ્રયાસ જરૂર કરવો જોઈએ એવો અમારું શ્રીમદ ભાગવત કહે છે. એવું ભગવદ ગીતા પણ મનને સાત્વિક બનાવવા માટે સૌથી ઉત્તમ સાધન એ ભોજન છે. વ્યક્તિ જેવું ભોજન ખાય. ઘણી વાર જો આપણને બધી જ ખબર હોય તો આપણે કરી નથી શકતા. એનું કારણ શું? ગુરુજીના મેં પૂછ્યું હતું ગુરુજી બધી જ ખબર છે એકાદશી કરવી જોઈએ ભૂખ્યું રહેવું જોઈએ બધી જ વાત ખબર છે. અને બધા દુનિયામાં વિદ્વાન છે. બધાને બધી જ ખબર છે. પણ કોઈ 11 દિવસે સવારે ભૂખ લાગે આપણને. રોજ ભૂખ ના લાગે. રોજ નાસ્તો ના કરતા હોય કે 11 સવારમાં ખાખો ખાય. લગભગ એવું થાય. આમ તમને ભૂખ ના લાગે 11 ભૂખ લાગે અને એમાં સાહેબ એવી વસ્તુઓ નીકળે છે. આ શું કીધું અમે છે મારી બાજુમાં સુરતી મારા ફ્રેન્ડ બહુ ખાસ ફ્રેન્ડ મેં મારી વાઈફ નક્કી કર્યું અધિક મહિનામાં આપણે મગજ ખાવાનું બીજું કઈ નહીં ખાવાનું. ખાલી મગ ખાઈ રહેવાનું. એટલે ઘઉં નહીં ખાવાના, ચોખા નહીં ખાવાના, શાક નહીં ખાવાનું, દૂધ નહીં પીવાનું, બીજી કોઈ આઈટમ નહીં, ખાલી મગ જ ખાવાના. એવું નક્કી કર્યું તે એને આખું ડીશ કરી આપ્યું. મગના ઈંડા, મગના પુલાવ, મગની ખીચડી. એટલે એ 35 આઈટમો મગની બોલો જશે એમ થાય આટલું ખરેખર જો મળે એમાં 5-6 આઈટમ તો એને એના ઘેર બનાવી આપી. મગના ખમણ બનાવ્યા. બોલા મગના પુલાવ, મગના ભજીયા, બધું જ મગમાંથી નિર્માણ કર્યું. આ બધું જ આપણે કરીએ પણ આ બધું જ વસ્તુ ખાધા પછી મન તામસી બને છે. એ નિર્વિવાદ એ સત્ય છે. એટલા માટે ઉપવાસ એક સાધન છે. જો સંભવ હોય તો કરવું. બીજી વસ્તુ બતાવે સાધના એક એવું અનુષ્ઠાન કરવું જો સંભવ હોય તો ભલે કમર દુખે ભલે પગ દુખે. પગ દુખવાથી ડરવું નહીં. પગ દુખે કમર દુખે. પગનું દુખવું કમરનું દુખવું એ સાધનનો એક અંગ છે.